હવે તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને આજે અત્યારમાં સવારમાં આપણે બ્લોગ શરૂ કર્યો છે ને ઝાકળ એટલો આવી ગયો છે ને વાત પૂછવામાં જોવો આમાં અત્યારે તો નથી એટલો બધું દેખાતો બાકી ઝાકળ આવી ગયો ફૂલ ફૂલ તો આમાં ટીપા ભર્યા જોજો આમાં પાણીના ટીપા ભર્યા એટલો ઝાકળ આવ્યો છે આજે આપણે સવારમાં ને બાકી તો જો અહીંયા કોબી ને એવું બધું જો એ ભીનું જ થઈ ગયું છે જો કોબી જો આમાં પાણી ભર્યું છે ને આ રીતના હતું ને આમાં બધું પાણી જ ભર્યું હતું ને જો અત્યારમાં અહીંયા પછી આમ ઝાકળ જ છે જો હાથ કરો છો ને એવો ભીનો છે જો એટલે એ રીતના હતું બાકી તો જો આ રીતના છે ને તમે જો આને કેટલા ઓળખો જેથી કોમેન્ટ કરીને કહેજો જો હું તમને બતાવી દઉં આ રીતના આમ ગણી એક ડબ્બા જેવું છે ને જુઓ આ છે આ એક હિન્ટ કહી દો આ રીંગણીમાં હોય રીંગણી છે અમુક વસ્તુ માટે હોય એ બધું જુઓ જોઈજો ખબર હોય ને જરીક વિડીયોમાં કોમેન્ટ કરી દેજો અને શું કહેવાય એમ બાકી ફાઇનલી ગઈ આપણે જો આ માંડવીમાં ઓરિયા નાખી દીધું છે એટલે આમ ઓરિયા નાખ્યું છે માંડવીમાં ને બધી માંડવીમાં નાખી દીધું આપણે એકારે ઓરિયા બાકી તો આ રીતના હતું ને જુઓ તમે હવે થોડીક પરાઈ ગઈ એટલે માંડવી મારી દેખાય છે બાકી તો એટલે બધું કંઈ સારી દેખાતી ને પરાઈ ગઈ હવે વરસાદની વાટે છે વરસાદથી જ મેળ આવી જાય બાકી ફાઇનલી કહી જવો અત્યારમાં આપણે બપોરે ઘેરે ખાવા આવ્યા હતા માલ આપણે ઓલા સરતા હતા તો જવો આપણે એને હકાડી ખાલી વાહે જવાનું છે બાકી તો એ આવ્યા જ કરે ઘડીકે ને પાછા અત્યારે આપણે આચવી એટલે આ રીતના છે બાકી તો જો અત્યારમાં આપણે અહીં ઊભા થા અને વાતાવરણ મસ્ત મજાનું છે જુઓ આ વાતાવરણ છે આપણે 3-4 દિવસ તો આમ વાદળ છાંયો જ રહે એટલે વાંધો નથી આવતો બહુ ગરમી તો થાય પણ આમ તડકો નથી બહુ કાઢતો ઘડીક 10-15 મિનિટ કાઢે વધારે તો કાઢતો ને તડકો ને બાકી ફાઇનલી જો આપણે અહીંયા માલ બાંધ્યા છે ને જો તમે એકદમ મસ્ત મજાનું ગોગાન પાડીને ફાઇનલી ગઈ આપણે જો ક્યારે ખાવાનું થઈ ગયું છે તો ખાઈ લઈ પછી જવાનું છે આપણે ગામમાં પાછું કામે આપણે બાકી તો જો આપણે અહીંયા ખાઈને આગળ જઈએ મિત્રો આપણે જમી લીધું છે હવે જો ગામમાં આપણે કામે જવાનું છે તો જો આપણે જઈએ અને આપણે જવાનું છે રનિંગ આપણે રનિંગ કરી હાલવા મળીએ 1:30 વાગી ગયો છે અને હવે હાલવા મળીએ જો આપણે આ જમી લીધું તો પાછા આવી ગયા એટલે બહાર નીકળ્યા હતા એને લેતા જઈ થોડે ખુદી ને બાકી તો જઈએ આપણે ને જોજો તમે મસ્ત મજાના એ જો વિયા જાય આપણે આ કેડે વિજો છે ફાઇનલી ગઈ જો અમારું ગામ છે ને ગામમાં આપણે હાલ્યા જઈ સડકે બાકી જો આ રીતના હતું ને જુઓ તમે આપણે હવે થોડું હાલ્યા ગામમાં પૂગી જશે એ બાકી તો જો હવે આગળ ગામમાં કારખાને પૂગી જાય એટલે હવે જવાનું છે ઘેરે ને જો આ આપણી બેડાની નિશાળ અમારા ગામની નિશાળ છે આ હજી પહેલાં હતી હજી છે જ તે પણ હવે ઉપર બધા પણ હવે આ નીચે પૂરું ને ફાઇનલી ગઈ આપણે કારખાને પૂગી જશે જો હજી શરૂ નથી થયું હજી બધા પૂતા છે 2 વાગે શરૂ થાય તો આપણે કંઈ શરૂ તો છું નથી ને બધું તો જે બને છે બધું અત્યારમાં જો આપણે વાડીમાં આવી જશે ને બતાવું હું તમને કોથમરીને કેમ છે બધું એમ ને અત્યારમાં પવન મસ્ત છે થોડોક અવાજ ઓછો આવશે બાકી પવન સારા મારો છે ઠંડો અને બાકી તો જો અત્યારમાં કોથમરી થોડીક આપણે આ રીતના થઈ ગઈ છે હવે બાકી તો જો અંધારા જેવું થોડુંક થઈ ગયું કેમ કે વાદળ છાયો જેવું આ રીતના છે બાકી તો અત્યારમાં આ રીતના છે ને જો મસ્ત મજાનું વાતાવરણ ને એવું બધું છે બાકી તો જો ફાઇનલી આપણે કોથમરી ને એવું બધું છે આ રીંગણી ને એવું બધું ને એ તો તમને ખબર જ છે બાકી તો જો આ રીતના હતું ને આપણે એક બતાવું તમને કંથારા પાકી જશે હવે થોડાક જુઓ અડીઓ ખાય છે તો આ કંથારા હીવણી છે એમાં કંથારા પાકી જશે તો કંથારા અડીઓ ખાય છે હું તમને બતાવું
અહીંયા એક ઠેકાણા પાકેલા છે, એક આપણે ઓલી પર નર્સરી પર પાકેલા છે. બાકી તો મસ્ત મજાના પાક્યા છે કંથારા. બાકી તો જો ગઈ આપણે એક આ ટીપણું ભરી લીધું છે બસ કર્યું. ક્યારેક લાઇટ બાઇટ ન હોય તો નર્સરીમાં પાણી છોડવાને પાવું હોય તો કામ આવે એ હાટું. બાકી તો જો આ રીતના છે અહીંયા ટીપણું ને એવું બધું ભરી લીધું છે. બાકી જો ગઈ અહીંયા કંથારા પાક્યા છે. જો અહીંયા મસ્ત મજાના પાક્યા છે. જો આ પાકેલા છે અહીંયા. ને જો આ રીતના મસ્ત મજાના કંથારા પાક્યા છે. ને જો આ ગુરખા એવા છે. આ એ પાણી પીવે એટલે કદાચ કંથારા સારા છે. ને ઊંચાઈ ચોમાસામાં પાણી વિના થાય. ટેસ્ટ કરીએ હવે આપણે. જો આ કંથારા છે. છે તો સારા કંથારા. બાકી તો જો પાક્યા છે મસ્ત મજાના. ગળા તો છે ને. બાકી તો જો આ રીતના જો અહીંયા દૂધજા જુઓ અહીંયા આવ્યું દૂધજું. આ દૂધજું સારું થાય કેમ કે એને વાંધો ન આવે. એક અહીંયા છે કાંયા જીરું એ નાનું એવું છે હજી. તો આ રીતના મસ્ત મજાના દૂધજા આવ્યા છે આપણે. બાકી તો એક રાતમાં આ કેટલું વધી જુઓ. હા જુઓ આ બધા દૂધજા કાલે નાના નાના હતા. આ જો વધી ગયા. આ જોઈ લો બધા દૂધજા તો મસ્ત થઈ ગયા છે હવે.